જો આપણી કાંકરેજ બધી આરામ ફરવા આવે ટાણે તો કોક ઊભી બાકી તો બધી સવારનામાં પાલો નાખે એટલે પાલો ખાઈ લે, સાંજે નાખે મકાઈ એટલે અમારે સીયું એક ઊભી એકાદી બે ઊભી એક માં કાઢી, બાકી તો બધાય સવારના ખાય જોઈ લે બાહુબલીને બેસી ગયા બધા. આ કોરેક અમારે ધોરીભૂરી કુમરા મારે આમ ચંદ્રવંશી છે પણ નામ ધોરીભૂરી છે, એની દીકરીનું નામ ભૂરી છે ચંદ્રવંશી, એટલે આનું નામ ધોરીભૂરી રાખ્યું. જો 8 વેતરની છે પણ આમ તમને ખબર ન પડે કે 8 વેતર વિયાણી. દૂધ 8.5 લીટર કરે, કંઈક એથી વધારે કરે. ઓજી એવી કોઈ દી કોઈને બોલાવે નહીં, કાંઈ નહીં, કોઈને ના બોલાવે. જો લે આમ અમારે મહાકાલની વાસળિયું બેઠ્યું હતું એમ મહાકાલની 3-4 ભેરિયું બેઠ્યું. ત્યાં બધી 4 એક જ ગાયની. હા ધોરીભૂરી તમને બતાવું ને, આ ધોરીભૂરીની 4 દીકરીઓ અહીં બેઠ્યું. જા આ બે મુજડિયું, એને પાસે અતિ સુંદર, એને પાસે ચંદ્રવંશી. 4 બેનું છે એક જ ગાયની. અને આ બે મુજડિયું ને એક ધોરી રહી ને અતિ સુંદર, એ મહાકાલની. ઓલી ધોરી ચંદ્રવંશી નથી. પછી અહીં બેઠી એક જો આ પિલરની મોં આગળ આ દેખાય ને ગમાણને બાજુમાં, એ પણ આ ધોરીભૂરીની જ છે. 5 વાસળીઓ. હા મા દીકરીયું 6 હે બધી. આ બેનું હા માં એક જ ગાયની. હા 5 અને એક અહીં બેઠી. જો આગળ બેઠી નહીં, આ નહીં, આ તો અમારે રામખૂટની છે ને સિયાની દીકરી છે. પણ જો આ બેઠી ને એ આ ધોરીભૂરીની છે. અને વાસળિયું જ આવે એના. આને વાસળો આવતો જ નથી. એક વાસળો આવ્યો હતો એને, એક વાછડો આવ્યો હતો પહેલાં, પણ યારને એ પછી અમારે ઘરે બધી વાછડિયું જ આવી. આ તો જે આપણે લઈ આવ્યા ને તે ભેરો હતો વાછડો. ના જોઈ લ્યો બેઠ્યું. એટલે કેમ મહાકાલના રિઝલ્ટ આવે જોરદાર. આ પણ આવે ને મહાકાલની છે, અમારે ધોરીભૂરીની છે. પણ દૂધમાં 8 લીટર 7.5 કરતી હતી પહેલે વેતર. પછી આ નથી, લતા છે એ નથી, આ મહાકાલની નથી. અમારે એક લાખી કરીને ગાય હતી ને એની દીકરી છે. જોઈ લે આ વાછડા, પહાડ ને પર્વત. એ ગયે વાહંબો બ્લેક બેઠો, એ પણ અમારે મહાકાલનો. અહીંથી બરાબર નથી દેખાતો, કાન બાન ને બહુ જબરા. એવું હે ભાઈ. જોઈ લે બધી આમ ખાઈને આરામ ફરમાવે હતા ને. આ બાજુ જો આમ મકાઈ ઊભી, એટલે સાંજે પાછી મકાઈ જડે. આખી મકાઈ નાખી દે. પછી આ ખડ, મકાઈ પૂરી થાય ને દાદા, આ ખડ આ બાજુનું ખડ એ થઈ જાય ગણખર. પછી આ ખડ થાય ને પછી આ વચમાં સોંપ્યું એને. આ વચમાં જે મકાઈ ને ગન્નાનું છે ને એ આ ખડ છે, આ બાજુ ઊભું એ. અને ઓલું ખડ ઊભું ને એ છે બાજરો અને ગન્નાનું. એને બાજરો ને ગન્નાનું એમ કે, બહુ ભારી, એ પોછું. આ બાજુ જો આમાં સણાને ખારીયું હોય, એટલે સવારે સણાને ખારીયું નાખે ને ક્યાં તો પાલો નાખે, અને સાંજે મકાઈ. ટ્રેક્ટર ઊભા અહીંયા જો, એને બે ઊભા, એક 60-10 છે 4x4 હોલે. આને આકો ને એટલે તમને 4x4 ગમે ટ્રેક્ટર હોય. પછી એ આકો એટલે 2 વ્હીલ ન ગમે. આગળ ઊભું એ 2 વ્હીલ છે, અને એમાં GPS ફિટ કરેલે, એકલું હાલે. ડ્રાઈવર ખાલી 2 હેઠે જોઈએ, વારીને મૂકી દો એટલે આ હેઠે તો ઓલા હેઠ આવતી વયું જાય ને વયું આવે. એટલે એવું હા ભાઈ. જો આમ ખેડૂને બધું જોઈએ આમાં. ને આ ગોડાઉનમાં છે ને આ લગભગ ખારીયું હોય ને, ચણા ને ખારીયું મને હે કે 500-600 વીઘાનું હોય. તો હજી તો અડધું નથી ભરાણું, ખૂણામાં થયું હોય. પણ આ હાલ છે, કારણ કે આ ખડ છે ને એટલે હાલ છે ને પાલો હોય. અહીં જો આપણે વહીણી પડી. હા તો વહીણી તો હવે છે દિવાળી પાસે કામ આવશે. ઘઉં ને જીરું ને ધાણા ને એ બધું વાવવામાં. હવે વહીણીનું કામ ન. હવે અત્યારે અમારે 4 દાંડવાની. આ બાજુ જો પાલો પડ્યો. પાલો સારો નથી, પલરેલો છે ને કોરો છે એવું હોય. એટલે એક ટાઈમ ચણાને ખારીયું હવારી નાખે ને, એક ટાઈમ આ પલરેલો નાખે ને, એક ટાઈમ વરે કોરો નાખે. અને સાંજે કાયમ લીલાડો. હાથીયું પડ્યા જો આપણે રામ લખનનું હાથી અહીં પડ્યું. આ બાજુ ટ્રેક્ટરના પડ્યા બધા હથિયાર. અને આ
આપણું ખડ છે આ પાછું સોંપ્યું જો એમાં અમુક નહોતું લાગ્યું એટલે વારે પાછું સોંપ્યું એ કોરી તો ગયા પણ હજી બરોબર તો એ કોઈરા નથી આ કૂણું હતું ને વાઢીને નાખ્યું બાકી આ ખડ છે આમાં આમ જરાક કઠોર છે ઓલા કરતાં પણ આમાં કોઈ દી હુકાઈ ગયેલ પાંદડું નથી થતું બધા લીલા જ પાંદ હોય છે પાકી જાય તોય પણ જો એટલે મકાઈ ખાઈ લે ને આ ખડ થઈ જાય એ ખડ થઈ જાય એટલે પાછું વરે ઓલું ખડ થઈ જાય પછી તો આખું આ ખડ જ વાવી દઉં 4.5 વીઘામાં આખું ખડ થઈ જાય એટલે માથા જોઈ લે અમારે ડોન આવે આમ એને ખબર નહોતા હું અહીંયા આવ્યો હું ઘોડાવ્યો સીધો વયો રૂમે બેઠો હતો જોઈ લ્યો દોમ દડકા ન આવે હું જ્યાં હોય ને ભેરો હોય ને હું હોય એવારના ગાના જો ગમે ત્યાં જાય એટલે જોઈ લ્યો આવી ગયો આવીને ચકડા મારવા માંડ્યો એવી મજા આવે એમ જો ને કે આને શું પૈસા જોઈએ પ્રેમ જોઈએ આમ પછી અમારે આ બાજુ બેઠા રામ લખન જોઈ લે સવારમાં ચણાને ખાર્યું ખાય નાઘોરિયું બેઠા જોડવા યાર કોપી ટુ કોપી એમ પણ આને જરાક એકને ઓલાને કાળો દાગ છે તો અહીંયા એટલે આપણે ખબર પડી જાય કે આ રામ છે ને આ લખન છે એને કાળો દાગ છે આને નથી બાકી કોપી ટુ કોપી ઓલા આવો જ જો ડોન આવીને પાણી પીવા માંડ્યા મહાકાલ બેઠા હાઈ જોઈ લ્યો મો બટકા જેવું એમ હાવ ટૂંકું એને કે મો આમ તમે જોવો ને એટલે હાવ ઝીણકું કપાર બપારને જોવો એટલે કાંઈ ઘટે નહીં આપણે 5 વર્ષ ખૂટ ગોઈતો હતો ને ત્યાં ગોઈતો અને 19 ગાયું ને 1 ખૂટ આ વાસળો આપણે એકલો જ લઈ આવ્યા હતા ને એ પણ બુસેલો CBGB ને એટું બધુંય ચેક કરાવીને 19 ગાયું લીધી ઇન્ડિયામાં આપણો નંબર છે કે કાંકરેજ ગાયું કોઈ પણ જગ્યાએ તમને ચેક કરેલી ન જડે બુસેલો 88 અને CBGB બધુંય આપણે ચેક કરીને જ લઈ આવ્યા એટલે હવે આના વાસળ આવે ને બધાય ઓરિજિનલ જ આવે આમાં કાંઈ મિક્સિંગ ન આવે અને આપણે લગભગ 100 ગાયું ચેક કર્યું ને કાંકરેજ ત્યાં 19 ગાયું ને 1 ખૂટ મળ્યા ઓરિજિનલ બાકી તો નકર હોય પણ ક્યાં તો A1 A2 આવી જાય ક્યાં CBGB આવી જાય અને ક્યાં બુસેલો આવી જાય એટલે મેં કીધું ભાઈ આપણે લેવી ઓરિજિનલ જોઈ લ્યો તમને આમ મો એવડું ટૂંકું તમે આખું હિન્દુસ્તાન રખડો તો આપણો છે એટલે આપણે નથી વખાણતા બાકી હિન્દુસ્તાનમાં રખડો તો ક્યાંય ન જડે એને ક્યાંય ન જડે એવો ખૂટ જ ન જડે અને આ પણ 4 બેલડાને ક્યાંય તમને ન જોવા જડે 2 વરે હોય ક્યાંય પણ આ તો આપણે ભગવાને દીધા 4 જોઈ લ્યો ઊભો થાય એટલે કાંઈ ઘટે જ નહીં આગળ આવશે હમણાં જોઈ લ્યો એમ કે ખંજવારો આપણે આને નકર નાખતા નથી કોઈને ખાલી રોગા હાંજે આવીએ એની પાસે ઘૂમરો મારીએ બીજું કાંઈ નહીં જોઈ લ્યો આમ હોનાના અમારે તો આ હોના કહેવાય એને હોનાના ઘરણા પહેર્યા એને અમારે તો ખેડૂને તો હોનું જ કહેવાય એને અમારે તો હોનું જ કહેવાય અમારે બળદને ગાયુંને પહેરાવીએ એટલે અમારે મને તો હોનું હોય ભાઈ આ પેલું પિત્તરને હા કરી એમાં ટંકોરી નાખેલી છે ને મહાદેવની આરતી ફેરી થતી જતી એમ હાલતો હોય એટલે જો એવડું ટૂંકું મોં તમને ક્યાંય ન જડે જોઈ લ્યો આમ ખાલી આને 5 આંગરનો ફેર હે ને એવડી આખું મડક જેવી વાસળા આપે એમ કાંઈ ઘટે નહીં આ એનો બાપ જાજરિયો હે કેમ કે જાજરિયો એ બનાસકાંઠામાં છે નાની માં તો આપણી પાસે છે એટલે આને ક્વોલિટી કહેવાય બેસ્ટ ક્વોલિટીના ખૂટ જોઈ લે એકલા ઊભા હાઈ કારણ કે એની વાસળીયું ને એની માન એની બેન ને એમાં છે એટલે પછી એકલા ને અહીં રાખ્યો છે એમ બીજી 4 ગાયું પણ એ બધી ભાગી આવી અહીંથી આંબુ ને ઓલામાંથી નીકળીને ભાગી ગયા અમારે મહાકાલ ભાગે નહીં જો આ ગમાણીમાં એને પાલો નાખ્યો હતો હાની લગન ખાય પલરેલો પાલો હોય તો એ ખાઈ જાય કાંઈ ન હોય તો હવે આમ આને પણ એકાદો 2 દી ઓલું કર્યું બળધું ને પણ હવે બળધું ને નથી બોલતો આને રામ લખન હો જા નાખો રહ્યું એટલે હવે એને નથી બોલાવતો નકર તો ફારેથી કોક દીકાનો ડેલો ખુલી જાય ને આમાં આવી જાય તો પણ હવે નહીં બોલાવે આ જોઈ લ્યો શાંતિથી બેસી ગયા પછી આ અહીંયા જો બેઠા અમારે હાવ હતું એક આકોરા કંઈક જોઈ લ્યો આમાં આપણે થઈ ગયા હિંગડા કેમ કાઢશે આગળ કાઢી લઈએ જો એને જોઈ એ નીકળીને વયો ગયો એક બેઠો હોય
એને જો એને બધા નાખે એક જ હારે મળે બધીને જેને જે જડે એને આમ પાલો પીડ્યો એ પલરેલો પણ હાજે બધા મકાઈ જડશે થઈ લ્યું આમ કોપી ટુ કોપી બે ડાબિયું ખૂટ્યું બે દેવમણ્યું ને એક ભમરીને ઝાલરમાં કંઈક છે કપારમાં કંઈક છે ચંદ્રકા એવા ક્યાંય ન જડે થઈ લ્યું કોપી ટુ કોપી વાઈડ અપી કોપી ટુ કોપી આમ થઈ લ્યું એને વાઈડ અપી આવી થઈ લ્યું એટલે એવું હે ભાઈ વારને આને રખાય આ બળદું ખરેખર રાખવા જ જોઈએ ને બળદુંનું જો ગવર્મેન્ટ કંઈક કરે ને બળદું ખૂટુંનું તો ગાયું ક્યાંય ન જડે બળદ ને જે આ લાવારીસ નંદીયું રખડે ને ગાયું ઘણી રખડે એને એક એમપીમાં કે યુપીમાં હે 80 રૂપિયા આપે એકના તો મંડિયું બંધાવા આપણે અહીં કરી નાખે ને એના 150 રૂપિયા એક ગાયના કે એક બળદના ગાયના નહીં પા ખૂટના ને બળદના એટલે બધા રખડતા બંધ થઈ જાય સિટીયુમાં બંધ થઈ જાય એક્સિડન્ટ થતા ને અંતે એ બંધ થઈ જાય પછી બીજા નંબરમાં આ ગામમાં પણ ગામડે 50 ને 60 ને કોઈ 20 ને 10 ને બધા આ મોકરા કરે વાસડા ને ખૂટ્યું એ કોઈ મોકરા ન કરે બધાય બાંધી લે એકના મહિને 5000 રૂપિયા આપે ને બેના 10,000 એટલે ખેડૂત મંડે બાંધવા બધું બધાય રાખે અને ખેડૂને પીડા ન રહીએ સિટીવાળાઓને પીડા ન રહીએ અને સરકારને ન રહીએ સરકારને લાખો ને કરોડો રૂપિયા પાંજરા પૂરું બનાવીને રાખ્યા એમાં કરોડો રૂપિયા ખવાઈ જાય ગ્રાન્ટું એ કાંઈ ન ખવાય આ સીધા ખેડૂને આપી દે એટલે ખેડૂત માટે બધું બાંધવા બધું ખૂંટિયા નગર આ નગરપાલિકાઓને હે કરોડો રૂપિયા ખાઈ જાય એમાં ગાયું ખૂંટિયા લોલા લંગડા નાનતે ત્યાં લઈ આવીને પછી એને ખાવા જ ન નાખતા તપડીને મારે હિત બિચારા તડપી એના કરતાં એ રૂપિયા બંધ થઈ જાય ખેડૂતને સબસિડી બંધ કરી દેવાય આ મફત અનાજ કરિયાણું આવે એ બંધ કરી દેવાય પછી ખેડૂતના ઓલા 2000નો હપ્તો આવે એ બંધ કરી દેવાય 12 વીઘાવાળાને 2,000 આપે આખા ઇન્ડિયામાં એ બંધ કરી દેવાય ખેડૂતની ટ્રેક્ટર બધાય ઓજારું હોય એમાંય સબસિડી બંધ કરી દેવાની અને આજે 80 લાખ માણસોને અનાજ કરિયાણું મફત આપે ને એ બંધ કરી દેવાય પછી જે આ ગાયના 900 રૂપિયા આપે ને એ બંધ કરી દેવાય એના હાટાને આને પૈસા દેવાય બળદું ને ખૂંટું ને એટલે બધા અમારે આકોરા નાના ખેડૂત હોય એ નથી રાખતા ગાયું રાખવી પણ કે આ વાછડો આવે તો ક્યાં મૂકવા જાવ એ રાખે કે વાછડો આવશે તો હાલો ને પૈસા આવશે વાછડો બાંધી મૂકે ઘરે કારણ કે આ દુનિયા હવારતની જ છે આ પ્રજા હે હું કાંઈ એમ કહું ને જે કપડાં પહેરે ને એ જ ખરાબ છે 84,000 યોની હે 84,000 યોનીમાં જે કપડાં પહેરે ને એ જ ખરાબ છે નથ પહેરતા એ બધાય મર્યાદામાં જ છે એટલે માણા એક જ કપડાં પહેરે ને એ જ ખરાબ એને એ જ ખરાબ બાકી કોઈ ખરાબ નથી પશી પંખી બધું એને મર્યાદામાં જ હોય એટલે આ ખરેખર આને ખવડાવીએ ને એ ધર્માદો થાય ને આ બધાને ફાયદો થાય એમ અમારી આકોરા જે આ મફત અનાજ કરિયાણું આપે ને એ બધાય ચોખા ને ઘઉં ને તેલ ને આન તેને આવે બધા વેસે જ કોઈ ખાતા નથી કારણ કે ખાધા જેવું દેતા જ નથી વાંથી કોઈ એટલે એ બંધ કરી દે માથા કોઈ ડારે આ સરકારી ગોડાઉનો ને એમાં નોકરી ઘણાય કરે એ બંધ થઈ જાય દુકાનવાળાને કમિશનનું સસ્તા અનાજની દુકાનો બંધ થઈ જાય પીડા જાતી દે બધી અને આ સબસિડીવાળું બંધ થઈ જાય પછી આ 2,000 રૂપિયાવાળું બંધ થઈ જાય પછી આજે નગરપાલિકામાં પૈસા દેવા પડે આ નગરપાલિકા હરોહર હે ઢોર પકડવાવાળા માણસો ને ગાડીઓ ટ્રેક્ટરો ને આન તે એ બધું બંધ થઈ જાય ત્યાં એને ગ્રાન્ટ ગવર્મેન્ટને દેવી પડે એ બંધ થઈ જાય એ બધું બંધ કરી નાખાય ખાલી બળદું અને આ ખૂટ જે પારે ને એને જ પૈસા દેવાય નકર આ બધાય કહે ને અમે કહીએ ને બધાય કહે કે ગાયું રાખ્યું ધર્માદા કરવા ખૂટું રાખ્યા ને ઘોડા રાખ્યા ને કોઈ ધર્માદો કરવા નથી રાખ્યા એ બધાય લાખો ને કરોડો રૂપિયા દે આપણે શું આને ખવડાવીએ એ આપણે ખવડાવાય એટલે એ વારના એ આપણે ખવડાવે આ શું ખવડાવે આવું હે ભાઈ વારના કે એ જો થાય ને તો આ બળદું અને આપણો દેશ પણ સુખી થાય અને બળદુંય સુખી થાય અને આ 2 લાખની જોડું ન જડે આપણે રામલખન એ વાત 5 લાખની ન જડે અટાણે આવા તો 2 લાખના ન જડે આપણે 2ના લઈ આવ્યા પણ આ જે આ બધા રખડે ને એ રખડતા બધાય બંધ થઈ જાય ખૂટીઓ પારે કે પછી બળદ પારે એને જ દેવાના ગાયુંવાળાને કે નહીં
આના કરતાં 500 ને 200 ને 100 ને 150 ને ઘણા મારા જેવા રાખીને બેઠા. આ મને ન દેવાય ગાયુંના પૈસા, બળધું ના દેવાય, બીજા કહેવાય ના નહીં. તો એવું હા ભાઈ, આ પુગાડજો ક્યાંક મોદી સાહેબ હાટું, ક્યાંક આમ આપણે મુખ્યમંત્રીને એવા હોય ક્યાંક આને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો, તો એને ભગવાન કંઈક સદબુદ્ધિ દઈએ. અને આ બધું કરે ને તો બળધું સુખી થઈ જાય, પ્રજાય સુખી થઈ જાય, ખેડૂત સુખી થઈ જાય, ને સિટીવાળાય સુખી થઈ જાય. એને ક્યાંય એક્સિડન્ટનું જો આ ખોટું નાનતે ને પછી બાંધતા હોય સિટીમાં, તો કોઈ હાલીને જતું હોય, કોઈ મોટરસાઇકલ લઈને જતું હોય, કોઈ 4 વ્હીલ લઈને જતું હોય ને બાંધતા હોય એટલે એ લગાડે. આ બધા ખેડૂતને ઘરે બંધાઈ જાય એટલે પૂરું. અને ખેડૂત બાંધી જ લે, ખેડૂત બાંધી લે, ઉભડી બાંધી લે, બધાય બાંધી લે. કારણ કે મહિને 5000 આવે તો 4 બળધું રાખે તો 20000 આવે તો આનું ખાતર થાય. અને 20000 રૂપિયા એટલે ગરીબ માણસ હોય નોકરી ન કરવી પડે. એટલે આ ખરેખર કર્યા જેવું હોય. અને જો સરકારને કરવું હોય તો એક જ દીમાં થઈ જાય. એક જ દીમાં નોટબંધી થઈ જતી હોય, એક જ દીમાં લોકડાઉન થઈ જતું હોય તો આ કામ ન થાય. એને તો પાછા અમુકનો ફાયદો થાય, એમ ઘણો બધો. કેટલો ફાયદો? કરોડો અજબુ રૂપિયાનો. કરોડો રૂપિયા આપી દે 2-2000 ખેડૂતને ખાતામાં નાખી. 80 કરોડ માણસોને અનાજ આપે મફતનું, એ કરોડોનો ફાયદો થાય. પછી આ કરોડો રૂપિયાને સરકાર ઠેસરમાં ટ્રેક્ટરોમાં બધીમાં લાખ રૂપિયાઓ આપે. ટ્રેક્ટરમાં દટાણ લ્યો એટલે સબસિડી, એ ફાયદો થઈ જાય. ઠેસરોમાં 2,25,000 અમે આ લઈ આવ્યા, 2,25,000 આપે. તો બધું બંધ, બધા ઓજારોમાં એ બંધ. કોઈ પણ ઓજારોમાં કોઈ સબસિડી નહીં. આપણે અટલ બિહારી વાજપેયી કહેતા કે આ પ્રજાને તમારે સુખી રાખવી હોય ને કામ કરાવવું હોય ને તો આને 2 જ વસ્તુ ફ્રી ઓફ દેવાય, એક શિક્ષણ અને એક હોસ્પિટલ. ત્રીજી વસ્તુ આને કાંઈ મફત ન દેવાય. આને મફત દો એટલે આ પ્રજા કામ ન કરે. અને ખરેખર સત્ય જ કહેતા. અટલ બિહારી વાજપેયી હતા ને, એ ખરેખર સારા માણસ હતા, પણ એને તો આપણા ભાગ નબળા એટલે એ ઉપતા હતા. તેથી આપણે એને કોઈ મત ન દીધા ને એને વડોપ્રધાન એક તરફી બનાવી ન થઈ ગયા. તેથી જો અટાણે ભાજપ જીતી હોય, તેથી જો એ જીતી હોત ને તો બધું બંધ થઈ જાય, પેલો કરી જ દેત. કારણ કે એ સત્ય વખત આવતા અને બહુ સારા માણસ આવતા. ભાજપ એના થકું જ આખા દેહમાં આવી, એના વિચાર થકું જ. અને એ હોત ને તો આ બધું સબસિડીયું ખાવા પીવાના ખોટા બધા બંધ કરી દેત. આ રાજા હતા પહેલાં કેમ 552 રજવાડા હતા, એને બધાને સલિયાણું દેતા, એ કામ ન કરતા. ઇન્દિરા ગાંધીએ બધું બંધ, રાજાનું સલિયાણું બંધ કરી દીધું. એ કાંઈમાં સડી ગયા બધા, કોઈ હોટલુંમાં કાંઈ વાન આ તેની બરોબર કર્યું, બંધ કરી દીધું. એ જ રીતે આ ખેડૂતને 2000નો હપ્તો ને આ સબસિડીયું, આ મફત અનાજ ને ગાયુંના 900 રૂપિયાના નગરપાલિકાઓમાં દુનિયાના રૂપિયા આપે, ઢોર પકડવાના ને ઢોર મારવાના ને ઢોર ઉપડાવવાના, બધું બંધ થઈ જાય. પૈસા આપવા માંડે આગળ 5000 રૂપિયા એક નંદીના અથવા તો એક ખૂંટના. નંદી કે ખૂંટી તો 2 એક જ થાય, બળદ. એટલે માંડે બધા ખેડૂત માંડે ને એમાંય ડીઝલનો ફાયદો થાય. આપણે ડીઝેલી ઘણું બસે, કારણ કે ખેડૂત બરધું પહેર્યા હોય એટલે પછી આકે જ કે હાલો ને આ મફત નાખવાના ટ્રેક્ટર આખું અથવા ભાડે કેવું. ઘણા એવા ખેડૂત હોય ભાડે કીએ ટ્રેક્ટર લેવાની હોય ને તો ઘણા લઈએ ખરી. એટલે એને પછી બરધું માંડે પારવાનું, બરધું આંકી લે. એટલે જય માતાજી ભાઈ, આને જરાક સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો.